હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટેસ્ટ ટેમ્પટેશન ગુજરાતી. આજે હું તમારા માટે લઈને આવી છું ભગવાન જગન્નાથને ચડતો પ્રસાદ એટલે કાકરા પીઠાની રેસીપી. આ ઓડિશાની ફેમસ રેસીપી છે અને ભગવાન જગન્નાથને આનો પ્રસાદ તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. ભગવાન જગન્નાથને પણ ચઢાવવામાં આવે છે. ઘરમાં મળતી સામગ્રીમાંથી જ આ બનવાનું છે અને ફટાફટ બની જાય છે. રેસીપી પસંદ આવે તો લાઇક, શેર, કમેન્ટ્સ કરવાનું ન ભૂલતા. તો ચાલો, ભગવાન જગન્નાથનો પ્રસાદ છે એટલે એમાં ડ્રાયફ્રૂટ્સનો ઉપયોગ તો આપણે કરવાના છીએ. કાકરા પીઠા આપણે સ્ટફ બનાવવાના છીએ, સ્પેશિયલ સ્ટફ કાકરા પીઠા બનવાના છે. તો અહીંયા આગળ મેં મિક્સ ડ્રાયફ્રૂટ્સ લીધા છે, જેમાં બેરીઝ પણ છે. તમારા પાસે જો ન હોય મિક્સમાં તો તમે ખાલી કાજુ, બદામ, પિસ્તાનો કે કિશમિશનો ઉપયોગ કરીને પણ બનાવી શકો છો. તો અહીંયા આગળ પહેલાં આપણે આના બારીક બારીક ટુકડા કરી લેવાના છે. જો તમે ખાલી કાજુ, બદામને એવું લેતા હોય, સૂકા ડ્રાયફ્રૂટ્સ લેતા હોય, કિશમિશ વગેરે ન લેતા હોય તો તમે અધકચરો પાવડર જેવું બનાવી લેશો તો પણ ચાલશે. અહીંયા આગળ આપણા પાસે બેરીઝ છે, કિશમિશ છે, એટલા માટે મેં એને અહીંયા ટુકડામાં કર્યા છે. તો અહીંયા આ રીતે ઝીણા સમારી લીધા છે. અને હવે આપણે ગેસ તરફ જઈએ. ગેસની ફ્લેમ મેં ઓન કરી દીધી છે. નોનસ્ટિક પેન ચઢાવી દીધું છે. અને અહીંયા આગળ પેન આપણું જરાક ગરમ થાય ત્યારબાદ આગળનું પ્રોસેસ કરવાનું છે. પહેલાં આપણે સ્ટફિંગની તૈયારી કરી લઈએ. તો સ્ટફિંગ માટે અહીંયા આગળ આપણે ડ્રાયફ્રૂટ્સ તૈયાર રાખ્યા હતા અને હવે અહીંયા ડેસિકેટેડ કોકોનટ છે, અડધા કપથી ઓછું, અડધા કપમાં પણ ઓછું. તમે જોયું કે અડધો કપ મારો જે સાઇઝ છે એમાં પણ થોડું ઉપરથી મેં ઓછું જ રાખ્યું છે. તો એટલું મેં અહીંયા નાળિયેરનું, સૂકા નાળિયેરનું ખમણ લીધું છે અને સાથે મેં અહીંયા 3 ટેબલ સ્પૂન જેટલી સાકર લીધી છે. મારી ચમચી તમને મોટી લાગતી હશે પણ એ ટેબલ સ્પૂનમાં માપીએ તો 3 ટેબલ સ્પૂન જ છે. બાકી તમારા ગળપણ પ્રમાણે તમે વધઘટ કરી શકો છો. અહીંયા આગળ તમે લીલા નાળિયેરનો ઉપયોગ પણ કરી શકો છો. ફ્રેશ નાળિયેર જે હોય છે એને પણ ખમણીને લઈ શકો છો. સાકરને મિક્સ કર્યા પછી હવે આપણે અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ જ રાખી છે અને જે ડ્રાયફ્રૂટ્સ કાપીને રાખ્યા હતા એ પણ આમાં નાખી દીધા છે અને બધી વસ્તુને બરાબર મિક્સ કરી લેવાની છે. જો તમારું પેન છે એ લોખંડનું હશે તો સાકર મેલ્ટ થઈ જાય છે, પણ અહીંયા મેં નોનસ્ટિક વાપર્યું છે એટલે સાકર આપણી જલ્દી મેલ્ટ નહીં થાય. તો બંને રીતે તમે કરી શકો છો. મેલ્ટ થઈ જાય સાકર તો પણ વાંધો નથી. નાળિયેરનું ખમણ છે એમાં સારી રીતે કોટ થઈ જાય છે. અને અગર જો તમારે ન મેલ્ટ કરવી હોય સાકરને તો નોનસ્ટિકમાં કરશો તો પણ વાંધો નથી. તો મારું જે આ સ્ટફિંગ છે આ એકદમ ડ્રાય જ રહેવાનું છે, સૂકું સૂકું જ રહેવાનું છે. તો આપણી સાકર આમાં કંઈ આપણે વધારે ઓગાળવાની નથી. અહીંયા જુઓ, બધી વસ્તુઓ બરાબર મિક્સ કરી હાર્ડલી આપણે 1 મિનિટ માટે આને હલાવતા રહેવાનું છે મીડિયમ ફ્લેમ પર, જેથી નાળિયેરમાં જે કચાશ હોય, જે ભેજ હોય એ ઉડી જાય. અહીંયા આગળ મેં 7 થી 8 ઇલાયચીના દાણાને વાટીને લીધા હતા, તો એ પણ નાખી દીધા છે. કાકરા પીઠા ઘણી બધી રીતે બનતા હોય છે, અલગ અલગ ફ્લેવર્સમાં, અલગ અલગ વેરિએશનમાં બને છે. અત્યારે હું જે બતાવું છું ટ્રેડિશનલ એકદમ જે ભગવાનને ચડતો હોય છે એમાં 2 રીતના હોય છે, સ્ટફ અને વિધાઉટ સ્ટફિંગ. તો આપણે સ્ટફિંગવાળા બનાવી રહ્યા છીએ. હવે એ પેનમાંથી આ જ પેનમાંથી મેં જે સ્ટફિંગ છે એ કાઢી લીધું છે, અલગ ટ્રેમાં કાઢ્યું છે. ઠંડુ થાય ત્યાં સુધી આપણે આ જ પેનમાં હવે બહારના લેયરની તૈયારી કરી લઈએ. જેના માટે આ રીતનો મેં અડધા કપનું મેજરમેન્ટ રાખ્યું છે. તમે કોઈપણ વાટકીનું માપ પણ સેટ કરી શકો છો. આ જ કપથી હું 2 કપ પાણી લેવાની છું. ધ્યાન રાખજો, તમે જે પણ વાટકી કે કપનું માપ સેટ કરો એનાથી જ તમારે પાણીનો ને આગળ જે પણ વસ્તુ વાપરીએ એનું માપ કરવાનું છે. તો મેં 2 કપ અહીંયા પાણી લીધું છે. પાણી આપણું થોડું હલકું ગરમ થવા લાગે ત્યારબાદ આપણે આગળનું પ્રોસેસ કરવાનું છે. તો હવે પાણી આપણું ધીમે ધીમે ગરમ થવા લાગ્યું છે. ચાલો હવે આના અંદર આપણે લીલી વરિયાળી નાખી દઈએ. 1 ચમચી જેટલી મેં અહીંયા લીલી વરિયાળીનો ઉપયોગ કર્યો છે. આ કમ્પલસરી છે, બહારના લેયર માટે વરિયાળીનો ઉપયોગ થતો જ હોય છે, કારણ કે ભગવાન માટે બનાવીએ છીએ એટલે બને એટલું વધારે રીચ અને વધારે ટેસ્ટી બનાવવાનું છે. તો વરિયાળીનો ઉપયોગ 1 ચમચી કર્યો છે. સાથે જ અહીંયા અડધી ચમચી જેટલું ઘી છે. ઘી અહીંયા મેલ્ટ કર્યા વગરનું છે એટલે અડધી ચમચી જ લીધું છે. મેલ્ટ કરેલું હોય તો 1 ચમચી લેજો. પાણીમાં નાખી દીધું છે. અને હવે આપણે આમાં પણ સાકર નાખવાની છે. બહારના લેયરમાં પણ આપણે સાકરનો ઉપયોગ કરવાના છીએ અને અંદર પણ આપણે સાકર વાપરી છે. તો અહીંયા લગભગ અત્યારે મેં 3 ટેબલ સ્પૂન જેટલી સાકર લીધી છે. અંદર પણ મેં 3 ટેબલ સ્પૂન લીધી હતી, બહાર પણ મેં 3 ટેબલ સ્પૂન લીધી છે. તમે તમારા ગળપણ પ્રમાણે વધઘટ કરી શકો છો, જેમ મેં આગળ પણ તમને જણાવ્યું. હવે આપણે ફક્ત સાકરને મેલ્ટ કરવાની છે. સાકરને આપણે ફક્ત મેલ્ટ કરવાની છે. આમાં કોઈ ચાસણી વગેરે નથી બનાવવાનું, કારણ કે આપણે રવાનો ઉપયોગ કરવાના છીએ અને રવાના કાકરા પીઠા બનવાના છે. તો મેં જેમ જણાવ્યું કે ઘણા બધા વેરિએશન્સ થતા હોય છે આના અંદર, અલગ અલગ લોટોમાંથી પણ બનતા હોય છે. આપણે અત્યારે રવામાંથી બનાવીએ છીએ અને હવે જે કપથી મેં પાણી માપ્યું હતું એ જ કપથી માપીને મેં આ રવો એટલે કે
સૂજી જેને કહેવાય છે, રવો કહેવાય છે બારીકવાળો, જેનો આપણે શીરો બનાવતા હોઈએ છીએ, સત્યનારાયણનો શીરો બને છે, એ જ રવો મેં લીધો છે અને એ જ કપના માપથી 1 કપ લીધો હતો, જે કપથી મેં પાણી માપ્યું હતું. તો રવો નાખ્યા પછી આપણે કન્ટિન્યુઅસલી આને ચલાવતા રહેવાનું છે, હલાવતા રહેવાનું છે અને ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની છે અને આને એકદમ ઘટ્ટ લોટ જેવું તૈયાર કરવાનું છે, એકદમ ખીચા જેવું તૈયાર કરવાનું છે. ધીમે ધીમે તમે જોશો કે પેન છોડીને, આપણે નોનસ્ટિક વાપર્યું છે એટલે ચોંટવાનો તો ભય નથી, તો ધીમે ધીમે પેન છોડી એક જગ્યાએ ભેગું થવા લાગે છે વચ્ચે. જુઓ, હવે ધીમે ધીમે વચ્ચે ભેગું થવા લાગ્યું છે. એકવાર તમને ભેગું થતું જણાય ત્યારબાદ પણ એને અડધીથી 1 મિનિટ સુધી સતત આ રીતે હલાવતા રહેજો, જેથી એના અંદરનો ભેજ પૂરી રીતે ઉડી જાય અને પ્રોપર એક આપણને લોટ જેવું મળે. કારણ કે જેટલું સારું તમે અહીંયા આગળ એને બનાવશો એટલું જ આગળ તમને એને વાળવામાં, એને બનાવવામાં ઇઝી રહેશે. જો હવે એકદમ જ ગોળો બનીને વચ્ચે મિક્સ થઈને આવી રહ્યો છે, એક જગ્યાએ ભેગો થઈ રહ્યો છે, એટલે હવે આ પ્રોપર આપણું તૈયાર થઈ ગયું છે. તો બહારના લેયર માટે આપણું આ જે રવાનું જે મિશ્રણ તૈયાર કર્યું છે એ પણ હવે આપણે તૈયાર થઈ ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરીને આને એક થાળીમાં અલગ કાઢીને ઠંડુ થવા દઈએ. તો રવાને પણ મેં અલગ થાળીમાં કાઢી દીધું હતું. સ્ટફિંગ પણ આપણું તૈયાર થઈ ગયું છે. સ્ટફિંગમાં આપણે એક વસ્તુ હજુ એડ કરવાની છે, જે હવે આપણે કરવાની છે, અને એ છે કાળા મરીનો પાવડર. 1/4 ચમચી જેટલો કાળા મરીનો પાવડર આમાં નાખવાનો છે અને મિક્સ કરી લેવાનો છે. હા ફ્રેન્ડ્સ, ખાસ ધ્યાન રાખજો, ગળપણ આપણે 3 ટેબલસ્પૂન અંદર અને 3 ટેબલસ્પૂન બહાર રાખી છે, એટલે ગળપણને થોડું બેલેન્સ કરવા માટે અહીંયા કાળા મરીનો પાવડર કમ્પલસરી નાખજો. અને જે પ્રસાદ બને છે એમાં પણ કાળા મરીનો પાવડર હોય છે, એનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. હવે આપણે અહીંયા હાથમાં થોડું ઘી લેવાનું છે અને જે રવો છે એને સારી રીતે મસળી લેવાનો છે. જેટલો સારી રીતે તમે મસળી શકો એટલો સારી રીતે મસળવાનો છે. લગભગ 5 મિનિટ સુધી આને મસળજો, કારણ કે જેટલો સારો તમે મસળ્યો હશે એટલું જ એનો આકાર આપવામાં ઇઝી રહેશે અને આકારમાં તમને, એટલે જે એની આપણે શેપ આપવાના છે, શેપમાં એ ફાટી નહીં જાય. જો તમે સારી રીતે મસળ્યો નહીં હોય તો એ જલ્દી ફાટી જાય છે. જ્યાં તમને એમ લાગે કે હાથમાં તમારા રવો ચોંટે છે ત્યાં તમે ફરી વખત હાથમાં થોડું ઘી લગાડીને પણ એને ફરી વખત મસળી દેવાનો છે. આ રીતે આગળ પાછળ કરવાથી સારી રીતે રવો મસળાઈ જાય છે અને એક લોટ જેવું તૈયાર થઈ જાય છે. તો આપણો અહીંયા લોટ જેવું તૈયાર થઈ ગયું છે. અડધા કપમાં રવામાંથી આપણે આટલું અત્યારે તૈયાર કર્યું છે અને આટલામાંથી આપણી 8 કાકરા પીઠા તૈયાર થવાના છે. હવે આપણે આના બોલ્સ તૈયાર કરી લઈએ. એક જ સાઇઝના આપણે બોલ્સ તૈયાર કરવાના છે. આપણે ઘઉંની રોટલી માટે જે લુઓ લેતા હોય એનાથી થોડો મોટી સાઇઝનો લેવાનો છે. જો સારી રીતે મસળ્યો હોય તો એના લુવા પણ ઇઝીલી થઈ જાય છે. તો ટોટલ મારા 8 અહીંયા લુવા તૈયાર થયા છે અને હવે આપણે આને શેપ આપવાની તૈયારી કરીએ. સ્ટફ કરવાનું છે. તો અહીંયા સ્ટફિંગ પણ લઈ લીધું છે અને જો 2 હથેળી વચ્ચે આ રીતે ફેરવવાનું છે, બોલ્સ જેવું બનાવવાનું છે ને પછી એને વાટકીનો શેપ આપવાનો છે. તમને જે પણ રીતે ફાવતું હોય એ રીતે તમે સ્ટફિંગ ભરી શકો છો. હું મારી રીત તમને દેખાડી રહી છું. તમારા પાસે કોઈ આનાથી પણ વધારે સારી રીત હોય તો તમે એ પણ અપ્લાય કરી શકો છો. 1 ચમચી ભરીને મેં આમાં સ્ટફિંગ લીધું છે ને આપણું સ્ટફિંગ અહીંયા કોરું છે, એટલા માટે આપણે આને સ્ટફ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે બહાર ન નીકળી જાય. તો બસ ખાલી બંધ કરી અને બરાબર 2 હાથ વચ્ચે બોલ્સ જેવું બનાવવાનું છે. ક્યાંયથી ફાટવું ન જોઈએ. અને એક આપણે ટિક્કીનો શેપ આપી દેવાનો છે. તમે જોયું કે મેં બરાબર એનો બોલ્સ જેવો બનાવી ટિક્કીનો શેપ આપી દીધો છે. ને ક્યાંયથી પણ તમને એવું લાગે કે જરાક પણ ખુલ્લું છે ત્યાંથી તમે એને સરખી રીતે સીલ કરી લેજો. બીજું પણ આ રીતે જ કરીને બતાડી દઉં છું તમને. ફ્રેન્ડ્સ, વિડીયો બહુ લેટ આવે છે કારણ કે અમે લોકો શિફ્ટિંગ કરતા હતા. મારા ઘરનું શિફ્ટિંગ હતું અને એટલા માટે જ ઘણા ટાઈમથી લગભગ 2-2.5 અઠવાડિયા થઈ ગયા મને વિડીયો શૂટ ન કરી શકી હું, ભાગદોડમાં અને બધી રીતે. તો એના માટે સોરી. અને હું આશા રાખું છું કે એક સ્વીટની રેસીપી સાથે આપણે ફરી વખત શરૂ કરીએ છીએ આપણી જર્નીને અને તમારા બધાનો ભરપૂર પ્રેમ મળશે મને આ વિડીયો ઉપર. તો જો રેસીપી પસંદ આવી હોય તો અત્યારે જ લાઈક કરી દેજો, શેર કરી દેજો અને એક સરસ મજાનો કમેન્ટ્સ કરી દેજો. હવે અમે લોકો જ્યાં શિફ્ટ થયા છીએ ત્યાં આગળ ઠંડી અત્યારે ખૂબ જ વધારે છે. અમે જ્યાં હતા ત્યાર સુધી ત્યાં તો ઠંડી બિલકુલ નહોતી પડતી,
પણ અહીંયા આગળ ઘણી જ સારી એવી ઠંડી પડે છે, એના કારણે મને વોઇસ ઓવર કરવામાં પણ કદાચ થોડી પ્રોબ્લેમ થઈ શકે છે, કદાચ તમને શબ્દોમાં થોડી ગડબડ લાગી શકે છે, તો એના માટે પણ હું દિલથી માફી માગું છું. અહીંયા આગળ આપણે 8 કાકરા પીઠા તૈયાર કર્યા છે, એટલે કે 8 ટીકીઓ તૈયાર થઈ છે. હવે જે આપણું અંદરનું સ્ટફિંગ બચી ગયું છે ને, આ તમે ચાહો તો પંજરી તરીકે, એટલે પંજાબની એક રેસીપી છે પંજરી, એવું જ લાગે છે. આમ જ ડાયરેક્ટ પણ ખાઈ શકો છો, બાળકોને આપી શકો છો, ટેસ્ટી છે, હેલ્ધી છે. નહીં તો પછી 2 કપ દૂધમાં થોડી સાકર નાખીને અને આ વસ્તુના આપણે જે સ્ટફિંગ છે એ નાખીને ઉકાળીને બાળકોને પણ ખીર તરીકે પણ બનાવીને આપી શકો છો. અહીંયા ગરમ તેલ મૂક્યું હતું પહેલેથી જ ગરમ થવા માટે, અને તેલ ગરમ થઈ ગયું છે. અને હવે આપણે જે ટિક્કી બનાવીને રાખી હતી કાકરા પીઠાની, એ આપણે તળવા માટે મૂકવાની છે. મેં છીછરું પેન લીધું છે, એટલે ટિક્કીઓ બરાબર એમાં બેસી જાય. જો તમે ઊંડું પેન લેશો તો ઘણીવાર ટિક્કીઓ અંદર ઉતરી જાય છે અને ત્યાં આગળ ચોંટી જાય છે, અથવા તો એ ફાટી જવાનો ડર હોય છે. બને ત્યાં સુધી આ રીતનું ફ્લેટ પેન જ લેવું. તમે જોઈ શકો છો મારા કિચન ઉપર અત્યારે પાછળ પણ થોડો કચરો છે, કારણ કે અમે જસ્ટ હમણાં જ 4 દિવસ જ થયા છે અમને શિફ્ટ થઈ, અને મેં એકદમ એમરજન્સીમાં જ મેં વિડીયો શૂટ કરી દીધું છે, કારણ કે મારે ઘણો ટાઈમ જતો રહ્યો હતો વિડીયો શૂટિંગમાં, અને એના કારણે મારા ચેનલ ઉપર એની અસર ન થાય એટલા માટે મેં કોશિશ કરી કે જે પણ છે ને જેવું પણ છે એવું તમારા સુધી પહોંચાડી શકું. તો તમે પ્લીઝ આ બધી વસ્તુઓ, બાકીની જે પણ માઇનસ વસ્તુઓ છે એને ઇગ્નોર કરીને અને ફક્ત રેસીપી ઉપર ફોકસ કરજો અને તમારો ભરપૂર પ્રેમ આપજો. તો આપણે આને હવે હલાવવાની નથી, વધારે અલટી પલટી નથી કરવાની. જ્યાં સુધી આનો એક પ્રોપર તમને દેખાય નહીં કે હા હવે આજુબાજુમાંથી સરખી રીતે શેકાવા લાગી છે, ત્યાં સુધી આને અલટી પલટી નથી કરવાની. એકવાર તમને લાગે, લગભગ 2 થી 2.5 મિનિટ કે 3 મિનિટનો સમય લાગે છે મીડિયમ ફ્લેમ ઉપર. એક વખત તમને લાગે કે હા આનું બંધારણ આવી ગયું છે, પછી જ એને પલટી કરવાનું છે, અને પલટી કરીને બંને સાઈડથી ગોલ્ડન બ્રાઉન તળી લેવાની છે. તો મેં પહેલાં ગેસની ફ્લેમ લો કરી દીધી હતી એકવાર તેલ ગરમ હતું એટલે. હવે પાછું ઠંડુ થવા લાગ્યું છે, કારણ કે મેં જેમ કહ્યું કે અહીંયા ઠંડી ખૂબ જ વધારે છે. અમે જ્યાં શિફ્ટ થયા છે ત્યાં ઠંડી ખૂબ જ વધારે છે અત્યારે, અને એટલા માટે તેલનું ટેમ્પરેચર ઘડી ઘડી નીચે આવી જાય છે. એટલા માટે મેં હવે પાછી ગેસની ફ્લેમ ફાસ્ટ કરી દીધી છે. તમારે ત્યાં જો તમને લાગે કે ટેમ્પરેચર તેલનું બરાબર જ છે તો તમે એને મીડિયમ ફ્લેમ પર જ તળજો. લગભગ તળાવવામાં આને 5 થી 7 મિનિટનો સમય લાગ્યો છે, ને હવે સરસ ગોલ્ડન થઈ ગઈ છે. થોડો લાઇટિંગનો પણ ઇશ્યુ છે, કારણ કે હજુ મેં તમને જેમ કહ્યું હમણાં શિફ્ટ થયા છે તો કોઈ જ તૈયારી કરી નથી શૂટિંગ માટેની, તો લાઇટિંગનો ઇશ્યુ થઈ શકે છે. પણ સરસ ગોલ્ડન આપણા તળાઈ ગયા છે કાકરા પીઠા. અને હવે આપણે આને તેલમાંથી બહાર કાઢી લઈએ. તમે ચાહો તો આને ઘીમાં પણ તળી શકો છો. નોર્મલી આ તેલમાં જ તળાતા હોય છે, પણ તમે ઘીમાં પણ આને તળી શકો છો. તો જુઓ, નજીકથી પણ બતાડું છું કેટલા સરસ વગર ફાટે પરફેક્ટ આપણા કાકરા પીઠા તૈયાર થયા છે. બહારથી ક્રિસ્પી, અંદરથી સોફ્ટ અને સ્ટફ્ડ એવા આપણા કાકરા પીઠા તૈયાર છે. અને હવે આપણે આને સર્વ કરી લઈએ. બાકીના મારા 4, પહેલાં મેં 4 તળ્યા, હવે બાકીના 4 પણ હું એ રીતે જ એને તળી લેવાની છું. તો તૈયાર છે ભગવાન જગન્નાથનો પ્રિય પ્રસાદ એવો કાકરા પીઠા, ઓડિશાની ફેમસ રેસીપી. આને તમે ગરમ ઠંડા કોઈ પણ ટાઈમે સર્વ કરી શકો છો. બહુ જ ટેસ્ટી લાગે છે, અને લગભગ 3 દિવસ સુધી, 4 દિવસ સુધી, અગર ઠંડીની સિઝન હોય તો 4 થી 5 દિવસ, અને ગરમી હોય તો 2 થી 3 દિવસ સુધી સારા રહે છે. રેસીપી પસંદ આવે તો લાઇક, શેર, કમેન્ટ્સ કરવાનું ન ભૂલતા. મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો.